કેટલાક ગા લોકોને દેખાય એવા હોય છે અને કેટલાક ગા આપણને અનુભવાય એવા હોય છે. એકવાર એક લોઢાનો ટુકડો અને સોનાનો ટુકડો બે ભેગા થઈ ગયા. લોઢાનો ટુકડો ઉછળી અને સોનીની દુકાનમાં જઈને પડ્યો અને બહુ હાંફતો હતો. એટલે પેલા સોનાના ટુકડાએ લોઢાના ટુકડાને પ્રશ્ન પૂછ્યો કે શા માટે આટલી બૂમો પાડે છે, કેમ આટલો બધો તું હાંફે છે? એ કે હાંફે જ ને, મારા ઉપર ઘણના ઘા મારવામાં આવે છે, મને બહુ જ ઘાની પીડા થાય છે, વેદના થાય છે, એટલી બૂમો મારા મુખમાંથી નીકળે છે. એટલે પેલો સોનાનો ટુકડો કહે છે તારા એકલા પર ઘા થોડા પડે છે, ઘા તો અમને પડે છે, અમારા ઉપર પણ રોજ ઘા પડે છે, અમે પણ સહન કરીએ છીએ, પણ તારી જેમ જોર જોરથી ચિલ્લાતા નથી. લોઢાનો ટુકડો કહે છે તારી ઉપર ઘા નાખનારા માણસો તારા નથી, બીજા છે, બીજી જ્ઞાતિના છે, અને મને મારનારા ટીપનારા મારી જ જ્ઞાતિના માણસો છે. સોનાના ટુકડાને ટીપનાર લોઢું હોય અને લોઢાને ટીપનાર લોઢું જ હોય. જો લાકડાનો સાથ સહકાર ન હોય ને તો ક્યારેય કોઈ કુહાડી લાકડાનું નિકંદન કાઢી જ ન શકે. સમજો વાક્યને. વૃક્ષનું લાકડું જો કુહાડીમાં હાથો ન બનતું હોય તો ક્યારેય કોઈ કુહાડી બાકીના વૃક્ષોનું નિકંદન કાઢી જ ન શકે. કેટલાક ઘા બહારના છે જે લોકોને બતાવી શકાય છે, કેટલાક ઘા અંદરના છે જે કોઈને બતાવી નથી શકાતા. સમાજ અત્યારે પ્રયત્ન એ કરે છે કે ઉદય ઉપર લેમિનેશન લગાવવાનો પ્રયત્ન કરે છે અને ઉદય ઉપર સન્માયિકા લગાવવાનો પ્રયત્ન કરે છે. સન્માયિકા લગાવી દેવાથી ઉદય દેખાતી બંધ થઈ જાય, વકરતી અટકે નહીં. આ પ્રવચનનો વિષય, આ પ્રવચનનો હેતુ આ છે. જે કેટલાક આપણા આંતરિક પ્રશ્નો છે જે કદાચ બીજા સાથે આપણે શેર પણ નથી કરી શકતા, આપણી રિલેશનની વાતો, અને વધારે સારી રીતે કઈ રીતે સમજી શકીએ, એનું નિરાકરણ કઈ રીતે લાવી શકીએ. એક ચિંતકે સરસ વાત કરી છે, મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના જેટલા કંઈ સર્જન છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન કોઈ હોય તે માનવ શરીર છે. અને માનવ શરીરના જેટલા અલગ અલગ શ્રેષ્ઠ પાર્ટ છે, આંખ છે, નાક છે, દાંત છે, લંગ છે, હાર્ટ છે, લીવર છે, કિડની છે, અહીંયા બેઠેલા અલગ અલગ ડૉક્ટર અલગ અલગ પાર્ટના એક્સપર્ટ છે. અલગ અલગ શ્રેષ્ઠ પાર્ટને વધારે શ્રેષ્ઠતમ કઈ રીતે રાખી શકીએ, બનાવી શકીએ, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આટલું સુંદર શરીર હોય, શ્રેષ્ઠ શરીર હોય, છતાં પણ જો હવા, પાણી અને ખોરાક એ અયોગ્ય પ્રાપ્ત થાય તો શ્રેષ્ઠતમ શરીરનું બંધારણ પણ બગડે. હવા, પાણી અને ખોરાક જો અયોગ્ય થાય તો શ્રેષ્ઠ શરીર પણ બગડી શકે. એમ વાણી, વર્તન અને વિચારો જો અયોગ્ય થાય તો શ્રેષ્ઠ મન પણ બગડી શકે. શરીરને બગાડવા માટે હવા, પાણીને ખોરાક પૂરતા છે, મનને બગાડવા માટે વાણી, વર્તન અને વિચારો પૂરતા છે. તંદુરસ્તી માટે પ્રયત્નો ખૂબ થાય છે, મન દુરસ્તીના પ્રયત્નો ક્યાં? મન દુરસ્તીના સેન્ટર ક્યાં? એક યુવક મને મળ્યો, ઘણા સમયથી દેખાતો નહોતો. તો કેમ દેખાતો નહોતો? મને કે જીમમાં જઉં છું, હમણાંથી સારું શરૂ થયું છે. પહેલાં જે લોકો સીમમાં જતા હતા એને જીમમાં જવું નહોતું પડતું, સીમમાં જવાનું બંધ કર્યું, એટલે હવે જીમમાં જવાનું શરૂ કર્યું છે. મેં કીધું જીમમાં જવાથી શું લાભ થાય? મને કે આ મજબૂત થાય. કાંડા બતાવ્યા, હાથ બતાવ્યા. પછી મને કે મારા પેટ ઉપર તમે મારો તો. કીધું મારે શું કરવા મારું? મને કે ટ્રાય તો કરો. એટલે એને સ્ટમક ટાઈટ કરી દીધું. પછી મેં માર્યું તો રિબાઉન્સ થયું. મને કે ના લાગે, સ્ટમક ઇઝ ટાઈટ, સિક્સ પેક. મને કે બધું મજબૂત થઈ ગયું. તારી પત્ની કંઈક બોલે અને ડખો થાય તો? મને કે એ મજબૂતીની ક્યાંય વાત આમાં આવતી નથી. સૂર્યની ગરમી બહુ નડે તો એના સનગ્લાસ આવે છે. સૂર્ય નડે, SUN સૂર્ય નડે તો એના સનગ્લાસ આવે છે. SON સન નડે એના કોઈ ગ્લાસ નથી આવતા. પેલા સનગ્લાસ તો વિજ્ઞાન આપી દેશે. સૂર્યનો તાપ સહન કરી શકીએ છીએ. આપણા પરિવારના સભ્યોનો તાપ એ સંતાપ બનીને આપણને વેદના આપે છે, પીડા આપે છે.
એની વચ્ચે આ રિલેશનને કઈ રીતે સમજી શકીએ? મોટે ભાગે માણસ લેસન ક્યાં સુધી કરે છે? જ્યાં સુધી રિલેશનમાં ન પડે ને ત્યાં સુધી લેસન કરે. જ્યાં સુધી છોકરા પ્રાઇમરીમાં હોય ને ત્યાં સુધી લેસન કરે. થોડાક સેકન્ડરી હાયર સેકન્ડરીમાં આવવા જાય ને એને રિલેશનશીપની ખબર પડવા માંડે ને પછી લેસન લગભગ ઓછું થવા લાગે. રિલેશન પર વધારે ફોકસ થઈ જાય. વર્ષોથી આપણે રિલેશન બાંધીને બેઠા છીએ, હવે પાછું લેસન. શા માટે લેસન? શું જરૂરિયાત છે? મોટા મોટા જીનિયસ પણ આ પ્રકારના લેસન વગર ફેલ જાય છે, જે લેસન નથી કરતા રિલેશનનું. મોટા મોટા એ કોઈ પણ ફિલ્મમાં હોય, શ્રેષ્ઠ લેખક હોય તો પણ નિષ્ફળ જાય છે. જ્હોન ગ્રે જેણે એક બુક લખી હતી, મેન ફ્રોમ માર્સ એન્ડ વુમન ફ્રોમ વિનસ. 60 લાખ કોપી એની વેચાઈ. અનફોર્ચ્યુનેટલી એને છૂટાછેડા લેવા પડ્યા. એ પોતે પણ નિષ્ફળ ગયા છે. સારા સારા સંગીતકારો નિષ્ફળ જાય છે. એલ્ટન જ્હોન, જેનો કરોડોનો બંગલો છે, 36 જેટલી કાર એની પાસે છે, એક મ્યુઝિક શોના 4 કરોડ રૂપિયા લે છે, અને જર્મન રેકોર્ડિસ્ટ બાઈ રેનાટ્સ સાથે એને મેરેજ કર્યા, પણ એને પણ રિલેશનની અંદર લેસન ન કર્યું તો નિષ્ફળ ગયા અને છૂટાછેડા લેવા પડ્યા. સારા સારા હાસ્ય કલાકારો, ચાર્લી ચેપ્લિન 3 વખત ડિવોર્સ લીધા હતા, અને કપિલ શર્મા કોમેડી નાઇટ તરીકે લોકોને ખૂબ હસાવી શકે, પણ સુનિલ ગ્રોવર સાથેના સંબંધો, રિલેશન સારા ન રાખી શકે, એટલે એને પણ ડિપ્રેશનનો ભોગ કે આ વિસંવાદિતાનો ભોગ એને પણ બનવું પડે છે. સારા સારા રમતવીર હોય એને પણ પ્રશ્ન થાય. અમે માયામીમાં હતા 2010માં, અને ટાઈગર વુડ્સનો બંગલો અમને બહારથી યુવકોએ બતાવ્યો. $40 મિલિયન બંગલો છે ટાઈગર વુડ્સનો. પણ છતાં એની પત્ની સાથે એને પ્રશ્ન થયો છે, એટલે એની પણ તકરાર ટાઈગર વુડ્સને ચાલતી હતી. લિએન્ડર પેસ અને ભૂપતિને પણ પ્રશ્ન થાય, અને શ્રી સંત અને હરભજનને પણ મારામારી થાય. ગમે તેટલી સારી સ્પોર્ટ્સ તમે રમી શકતા હોય, પણ જો આ રિલેશનના લેસન ન કર્યા હોય તો એમાં પણ પ્રશ્ન થઈ શકે છે. કદાચ તમે સારા નેતા હોઈ શકો, પણ છતાં પ્રશ્ન થાય. લિંકન જેવા નેતા વિશ્વના ઇતિહાસમાં આંગળીને વેઢે ગણી શકાય એટલા હોઈ શકે. 13 વખત સતત નિષ્ફળતા છતાં પણ લિંકન હિંમત નહોતા હારતા. એ જ લિંકન એક વખત એના જીવનની અંદર આત્મહત્યાનો પ્રયત્ન કરવા માટે નીકળ્યા હતા. લિંકન બહારના પ્રશ્નોને સહન કરી શકતા હતા, પણ પત્નીના પ્રશ્નોની અંદર હિંમત હારી ગયા હતા. મોટા મોટા નેતાઓ કે અભિનેતાઓ એ પણ હિંમત હારી જતા હોય છે. વિચારક કાર્લ માર્ક્સ, જે કમ્યુનિઝમના સામ્યવાદના જનક કહેવાય, એ કાર્લ માર્ક્સનું જીવન પણ વાંચો તો અતિશય હતાશાભર્યું અને નિષ્ફળતા ભરેલું હતું. સારા સારા ઉપદેશક હોય, ગાંધીજીને પ્રેરણા આપનારા લિયો ટોલ્સ્ટોય, રસ્કિન અને શ્રીમદ રાજચંદ્ર. એ 3 પૈકીના એક લિયો ટોલ્સ્ટોય મૃત્યુ પામ્યા ત્યારે એમના ખમીસના ખિસ્સામાંથી લખેલું હતું કે મારી પત્નીએ મારા ડેડ બોડીને હાથ પણ અડાડવો નહીં. પોતાની પત્ની પોતાના મૃતદેહનો સ્પર્શ કરે એ પણ જેને મૃત્યુ પછી પસંદ નથી, એ કયા પ્રકારના સંબંધો એની પત્ની સાથેના કેળવી શક્યા હશે.